કેન્દ્રીય કેબિનેટે દેશમાં તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે અનુસ્નાતક અને સ્નાતક તબીબી શિક્ષણ ક્ષમતાના વિસ્તરણ માટે એક યોજનાને મંજૂરી આપી છે, જેનાથી દેશમાં ડોક્ટરોની અછતને પૂરી કરી શકાશે. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલી આ યોજના હેઠળ હાલની સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોને અપગ્રેડ કરવામાં આવશે. આનાથી દેશમાં 5,000 અનુસ્નાતક બેઠકો અને 5,023 સ્નાતક બેઠકોનો વધારો થશે. આ યોજના માટે વર્ષ 2025-26 થી 2028-29ના સમયગાળા માટે કુલ રૂપિયા 15,034.50 કરોડનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે, જેમાંથી કેન્દ્ર સરકારનો હિસ્સો રૂપિયા 10,303.20 કરોડ રહેશે. આ પહેલથી તબીબી ક્ષેત્રમાં મોટી સંખ્યામાં રોજગારીની તકો ઊભી થશે અને ખાસ કરીને વંચિત વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. તાજેતરના વર્ષોમાં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 808 પર પહોંચી છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. તેમ છતાં આ વિસ્તરણ આવશ્યક છે. આ યોજના ભારતના આરોગ્ય સંભાળ માળખાને વધુ મજબૂત બનાવશે.